હેલો મિત્રો, સ્વાગત છે તમારું। તો દોસ્તો, હાલમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, હાલમાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। દોસ્તો, ભારતના રક્ષામંત્રીએ માહિતી આપી છે દોસ્તો કે હાલમાં ભારતનો જે એક્સપોર્ટ છે એ હાલમાં 80% જેટલો વધારો થઈ ચૂક્યો છે। આમ દોસ્તો, ભારત જ્યારે શરૂમાં જોવા જઈએ તો ભારત પહેલેથી જ ઇમ્પોર્ટ કરતું હતું હથિયારોનું, જે રશિયા, ફ્રાન્સ, અમેરિકા જેવા દેશો પાસેથી ભારત પોતાની જરૂરિયાત પૂરતો જે ડિફેન્સના હથિયારો હોય એનો ઇમ્પોર્ટ કરતું હતું। પણ અત્યારે દોસ્તો, આપણા ભારતની જે આત્મનિર્ભર તરીકેની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે મિશન લોન્ચ કરવામાં આવ્યું, ત્યારબાદ દોસ્તો ધીરે ધીરે ભારતની અંદર 145 જેટલી કંપનીઓ વધારે એની અંદર ભાગીદારી કરી ચૂકી છે। આમ દોસ્તો, જોવા જઈએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવેલું આ અભિયાન અત્યારે એક વિશાળ રૂપ લઈ ચૂક્યું છે। આમ દોસ્તો, જોવા જઈએ તો ભારત 2023-24ની સાલમાં ટોટલ 21,000 કરોડ આસપાસનો જે એક્સપોર્ટ છે એ નોંધાવ્યો હતો। ત્યારબાદ દોસ્તો 24-25ની અંદર પણ એ એક્સપોર્ટ વધીને 23,622 કરોડ જેટલો થઈ ચૂક્યો। અને દોસ્તો, અત્યારે આપણે વાત કરવા જઈએ તો 25-26ની અંદર એટલે કે હાઈએસ્ટ ઓલ ટાઈમ માટેનો જે રેકોર્ડ છે 38,424 કરોડનો જે એક્સપોર્ટ વૃદ્ધિ થઈ ચૂક્યો છે। આમ દોસ્તો, ભારતની હાલની અંદર જે આપણું ડિફેન્સ જે એક્સપોર્ટ હતું શરૂમાં એ 786 કરોડ આસપાસ હતું, એને હવે 30થી 32 ગણું વધી ચૂક્યું છે। આમ દોસ્તો, ભારત અત્યારે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ફ્રાન્સ, આર્મેનિયા જેવા વગેરે ફિલિપિન્સ જેવા દેશોને અત્યારે પોતાના હથિયાર એક્સપોર્ટ કરી રહ્યા છે। આમ દોસ્તો, બ્રહ્મોસ, આકાશ, પિનેકા, ડોર્નિયર, 150 mm આર્ટિલરી ગન, રડાર, બુલેટપ્રૂફ જેકેટ, એવા હેલ્મેટ, એવા ઘણા દેશોની અંદર ભારત પોતાના હથિયારો એક્સપોર્ટ કરી જ રહ્યું છે। આમ દોસ્તો, મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતની જે ઇમ્પોર્ટન્ટ અત્યારે વધારમાં જોવા મળી રહી છે। આમ દોસ્તો, ભારત સરકાર દ્વારા પણ એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે કે ડિફેન્સ એક્સપોર્ટ ટાર્ગેટ 2028-29 સુધીમાં 50,000 કરોડ સુધી પહોંચાડવામાં આવે એ રીતની તૈયારી બતાવવામાં આવી છે। આમ દોસ્તો, ભારતની જે ટોટલ આત્મનિર્ભર તરીકે બનાવતી જે કંપનીઓ છે, હથિયારોને જે એક્સપોર્ટ કરતી છે કે એ 128 જેટલી હતી એ હવે વધીને 145 જેટલી થઈ ગઈ છે। તો મિત્રો, અમારી સાથે જોડાવા માંગતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, ફોલો કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।